બ્લૂમબર્ગ કહે છે ઉર્જાની દુનિયામાં એક નવો યુગ શરૂ થઈ શકે છે. જેપી મોર્ગન આ ટેકનોલોજીને ગંભીરતાથી નિહાળી રહ્યો છે. મોર્ગન સ્ટેનલી તેને ધ ન્યૂ ઓઇલ એજ જેવા શબ્દથી વર્ણવે છે. પણ આ બધી ચર્ચા છેવટે શેના વિશે છે? ક્રૂડ ઓઇલ, લિથિયમ, ના મીઠું. પણ શું માત્ર મીઠું પૂરતું છે કે આ તકને સમૃદ્ધિમાં ફેરવવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે? આજે આપણે સચિન્સ ડાયરીમાં એક ખૂબ જ ઓછા મહત્વની, ખૂબ જ સસ્તી વસ્તુની વાત કરવાના છીએ, અને એ વસ્તુ છે મીઠું. આપણા રસોડામાં છે, આપણા ભોજનમાં છે, આપણે લગભગ દરરોજ તેને કન્ઝ્યુમ કરીએ છીએ, છતાં પણ એટલું બધું વિચારતા નથી આપણે, કારણ કે આપણા પાર્ટ ઓફ લાઈફ બની ગયું છે અને એવું કોઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ મીઠું છે તેણે વિશ્વમાં ચર્ચાનું જોર લગાડ્યું છે, કારણ કે મોટા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ જેવા કે મોર્ગન સ્ટેનલી, જેપી મોર્ગન, ઉર્જા ક્ષેત્રના વિશ્લેષકો અને ટેકનોલોજીકલ કંપનીઓ આજકાલ આ મીઠાને નવી નજરથી જોવા લાગ્યા છે. અને ખાસ કરીને આ મીઠામાં રહેલું સોડિયમ તે આવનારી એનર્જી અર્થવ્યવસ્થામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે એવું તેમને લાગી રહ્યું છે. અને એટલા માટે જ એક નવું સ્લોગન આવ્યું છે કે ધ સોલ્ટ ઇઝ ન્યૂ ક્રૂડ ઓઇલ. તમને શું લાગે છે, આ માત્ર હેડલાઇન જ હશે કે પછી વાતમાં કોઈ સત્યતા પણ હશે? પરંતુ જો આ વાત થોડી પણ સાચી હોય તો ખૂબ જ મહત્વની છે. અને આ જ વસ્તુને કારણે ભારત અને ખાસ કરીને ગુજરાત જો આ મીઠું ન્યૂ ક્રૂડ ઓઇલ બને તો આ આખી વાર્તામાં ક્યાં ઊભું છે? દુનિયા અચાનક મીઠાની વાત કેમ કરવા લાગી છે? અત્યારનો સમય છે ક્રૂડ ઓઇલનો. જે દેશો પાસે ક્રૂડ ઓઇલ છે એમની પાસે પાવર છે, એમની પાસે એનર્જી છે, અને આ એનર્જીને કારણે ટ્રાન્સપોર્ટ છે, ઇન્ડસ્ટ્રી છે, અને વિશ્વના દરેક દેશો ઉપર અસર કરવાની ક્ષમતા છે. પરંતુ હવે ધીરે ધીરે આ સમય બદલાવા લાગ્યો છે, કારણ કે લોકો ઇલેક્ટ્રિક કાર યુઝ કરે છે, લોકો સોલર પેનલ યુઝ કરવા માંડ્યા છે, લોકો વિન્ડ એનર્જીનો ઉપયોગ કરવા લાગ્યા છે. અને સૌથી મોટો બદલાવ એ આવ્યો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈને કારણે વિશ્વમાં ખૂબ જ મોટા ડેટા સેન્ટર્સની જરૂર પડવા લાગી છે. અને આ ડેટા સેન્ટરને કારણે ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ ખૂબ જ વધવા લાગી છે. અને આજે ક્રૂડ ઓઇલનો સ્ટ્રેટેજિક પાર્ટ છે એ ઇલેક્ટ્રિસિટીના સ્ટ્રેટેજિક પાર્ટ ઉપર મૂવ થાય એવું વિશ્વના વિશ્લેષકો જોઈ રહ્યા છે. આ ઇલેક્ટ્રિસિટીનું માત્ર ઉત્પાદન કરવું એ જ પૂરતું નથી, પરંતુ તેનો સ્ટોરેજ કરવો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે સૂર્યપ્રકાશ 24 કલાક મળતો નથી, પવન હંમેશા ફૂંકાતો નથી, પરંતુ આપણા કારખાનાઓને 24 કલાક વીજળી જોઈએ, આપણા દવાખાનાઓને 24 કલાક વીજળી જોઈએ, આપણે બધી જગ્યાએ 24 કલાક વીજળી જોઈએ. ડેટા સેન્ટર, એઆઈના ડેટા સેન્ટરમાં પણ 24 અવર્સ ઇલેક્ટ્રિસિટી ઇમ્પોર્ટન્ટ છે. એટલે હવે માત્ર વીજળીનું ઉત્પાદન કરવું એ જ પૂરતું નથી, પરંતુ એનું સ્ટોરેજ કરવું એ પણ ખૂબ જ વ્યૂહાત્મક બની રહ્યું છે. અને વર્લ્ડના આર્થિક વિશ્લેષકો માની રહ્યા છે કે અત્યારે જે ક્રૂડ ઓઇલ જેટલું જ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ધરાવે છે એટલું જ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ આ ઇલેક્ટ્રિસિટીનું સ્ટોરેજ ભવિષ્યમાં ધરાવશે. અને ત્યાં જ આવે છે બેટરીનું ઇમ્પોર્ટન્સ, કારણ કે બેટરીનો સ્ટોરેજમાં યુઝ થઈ શકે છે. અને અહીંથી જ શરૂ થાય છે ઇલેક્ટ્રિક સ્ટોરેજની દોડ. અને આ ઇલેક્ટ્રિક સ્ટોરેજની દોડમાં મીઠું પણ ચર્ચામાં આવ્યું છે. આપણે શું ખરેખર મીઠામાંથી બેટરી બને છે?
અહીં આપણે એક વાત સ્પષ્ટ સમજવાની જરૂર છે કે આપણા જે ઘરમાં રહેલું મીઠું છે એને બેટરીમાં નાખી દેવાથી બેટરી બની જશે એવું નથી. આપણે પ્રાઇમરી એજ્યુકેશનમાં ભણેલા છીએ કે મીઠું એટલે NaCl, સોડિયમ ક્લોરાઇડ. એમાં સોડિયમ હોય છે અને ક્લોરાઇડ હોય છે, અને આ જે સોડિયમ છે એનો બેટરી ટેકનોલોજીમાં ઉપયોગ કરવામાં આવશે અને એને કહેવામાં આવશે સોડિયમ આયન બેટરીઝ. જેવી રીતે અત્યારે આપણે લિથિયમ આયન બેટરીઝ વાપરી રહ્યા છીએ, અને આ બેટરીઝ આપણા ફોનમાં, આપણી ઇલેક્ટ્રિક કારમાં અને બીજી બધી જગ્યાએ મોટાભાગના સ્ટોરેજમાં અત્યારે લિથિયમ વાળી બેટરી જ વપરાઈ રહી છે. અને આવી જ રીતે સોડિયમ આયન બેટરીઝ વાપરવાનું ચાલુ થશે. પરંતુ એનો મતલબ એ નથી કે જેવી રીતે આ ક્રૂડ ઓઇલની બેરલનો ભાવ હોય છે એવી રીતે મીઠાની થેલીનો ભાવ વધી જશે. ના, પરંતુ આ જે મીઠું છે તે સોડિયમ આયન બેટરીઝમાં વપરાશે, અને એટલા માટે જ અત્યારે ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ અને બીજા બધા જે આપણે આગળ વાત કરી એ પ્રમાણે કહે છે કે સોલ્ટ ઇઝ નેક્સ્ટ ક્રૂડ ઓઇલ. હવે આપણને પ્રશ્ન એવો થાય કે અત્યારે આપણે લિથિયમ બેટરી તો વાપરીએ જ છીએ અને એ બરાબર ચાલે છે, એમાં કોઈ પ્રશ્ન નથી. તો પછી આ સોડિયમ આયન બેટરીની નવી ટેકનોલોજી વિકસાવવાની શું જરૂર છે? લિથિયમ સામે સોડિયમ, શું ખરેખર નવી દોડ શરૂ થઈ ગઈ છે? અત્યારે લિથિયમ ખૂબ જ ઓછા કન્ટ્રીઝમાં અવેલેબલ છે અને એને કારણે એની પણ મોનોપોલી વધી શકે એમ છે. વળી લિથિયમનું માઇનિંગ, પ્રોસેસિંગ, સપ્લાય ચેન એ ખૂબ જ લિમિટેડ હાથમાં અને લિમિટેડ દેશોમાં અવેલેબલ છે. એની સામે જો સોડિયમ આયન બેટરી હોય તો સોડિયમ છે તે મીઠામાં, સમુદ્રમાં, ઘણા બધા ખનિજોમાં એવી રીતે ઇઝીલી અનેક જગ્યાએ અવેલેબલ છે. એટલા માટે જ જો આ પ્રકારની બેટરીઝમાં સોડિયમ વાપરવામાં આવે તો વર્લ્ડમાં લગભગ બધે જ એનું પ્રોડક્શન ઇઝી થઈ જાય. એની સપ્લાય ચેન ખૂબ જ ઇઝીલી મેનેજ થઈ શકે એમ છે. વળી લિથિયમ બેટરીઝમાં લિથિયમ, નિકલ, કોબાલ્ટ જેવી મેટલ્સની જરૂર પડે છે, અને આ મેટલ્સની અવેબિલિટીની સાથે સાથે કોસ્ટ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે, કારણ કે આ બધી ધાતુઓ મીઠાની સામેક્ષે તો ઘણી બધી મોંઘી છે. તો શું એનો મતલબ એ છે કે વર્લ્ડમાંથી લિથિયમ બેટરી ગાયબ થઈ જશે અને સોડિયમ આયન બેટરીને રિપ્લેસ કરી શકશે? ના, એ બંનેની પોતપોતાની શક્તિઓ છે. લિથિયમ બેટરીઝ છે તે વજનમાં હલકી બને છે, વળી એ ઓછી સ્પેસમાં વધારે એનર્જીનો સ્ટોરેજ કરી શકે છે. અત્યારે આપણે ઇલેક્ટ્રિક કાર્સ, મોબાઈલ્સ, ઇમ્પોર્ટન્ટ બીજા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટમાં લિથિયમ બેટરીઝ વાપરી રહ્યા છે. એટલે જ લિથિયમ બેટરીઝ છે તે અત્યારે પણ ખૂબ જ મજબૂત વિકલ્પ છે. આની સામે સોડિયમની જે બેટરીઝ છે તે વજનમાં ભારે છે, અને જ્યારે તે સ્ટોરેજ કરે છે ત્યારે પ્રમાણમાં ઓછી ઇલેક્ટ્રિસિટી સ્ટોરેજ કરે છે. અને એટલા માટે જ આપણા લેપટોપ, મોબાઈલ, પ્રીમિયમ ગેજેટ, ઇલેક્ટ્રિક કાર્સમાં તો લિથિયમ બેટરીઓનો જ યુઝ થશે એવું અત્યારે તો લાગી રહ્યું છે. જો ભવિષ્યમાં કોઈ સોડિયમની બીજી ટેકનિક આવી જાય તો આપણને ખબર નથી. પરંતુ આ કન્ડિશનમાં આપણને એ પ્રશ્ન થાય કે જો આ બધી જગ્યાએ લિથિયમ બેટરીઝનો એડવાન્ટેજ હોય તો પછી સોડિયમ આયન બેટરીઝનો યુઝ ક્યાં થવાનો છે? હવે કલ્પના કરો એક ખૂબ જ વિશાળ સોલર પ્લાન્ટની, જેવા આપણા કચ્છમાં કે અન્ય જગ્યાએ રણ પ્રદેશોમાં ઘણી બધી જગ્યાએ ભારતમાં પણ બનેલા છે. હવે આ જગ્યાએ બપોરે દિવસ દરમિયાન ખૂબ જ તડકો પડે છે અને સૂર્યપ્રકાશને કારણે ઘણી બધી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. જ્યારે રાત્રે આ ઇલેક્ટ્રિસિટી જનરેટ થવાનું બંધ થઈ જાય છે, પરંતુ રાત્રે આપણી ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત તો હોય જ છે. એટલે હવે તમે વિચારો કે આ જે બપોરે જેટલી પણ એડિશનલ સૂર્યપ્રકાશને કારણે જો એડિશનલ ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય એમને સ્ટોરેજ કરવા માટે કોઈ એક જગ્યા હોય તો શું થશે કે બધી એનર્જી આપણે સ્ટોર કરી દઈશું અને આપણે એને રાત્રે વાપરી શકીએ. હવે આવી જગ્યાએ વજન ઇમ્પોર્ટન્ટ નથી. અહીં મહત્વનું છે કોસ્ટ,
સેફટી, લોંગ લાઈફ અને વિશ્વસનીયતા. આવી જગ્યાએ સોડિયમ આયન બેટરીઝનું મહત્વ ખૂબ જ વધી જાય છે. માત્ર ગ્રીડ સ્ટોરેજમાં જ નહીં, પણ ડેટા સેન્ટર્સ, ટેલિકોમ ટાવર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઇલેક્ટ્રિક બસીસ, ડિલિવરી ફ્લીટ્સ અને કેટલાક પ્રકારના ટુ વ્હીલર્સમાં પણ. અને એટલા માટે જ અત્યારે દુનિયાભરની કંપનીઓમાં હોડ લાગી છે કે કોણ સૌથી વધારે એફિશિયન્ટ સોડિયમ આયન સ્ટોરેજ બેટરીઝ બનાવે. અને અત્યારે ચીન આમાં સૌથી આગળ છે, કારણ કે ત્યાં સોડિયમ આયન ટેકનોલોજી ઉપર સૌથી મોટું રોકાણ થઈ રહ્યું છે. કારણ કે ચીન સમજે છે કે જો આ બેટરી સ્ટોરેજની ટેકનોલોજી ડેવલપ કરવામાં આવશે તો એ માત્ર એક પ્રોડક્ટ જ નથી, પરંતુ એનર્જી ઇકોનોમીમાં એ કન્ટ્રીઝ અત્યારે સૌથી મહત્વનો ભાગ ભજવશે કે જેની પાસે આ ટેકનોલોજી હોય. ભારત અને ગુજરાત માટે આ વાર્તા મહત્વની કેમ છે? ભારત તે વિશ્વમાં સૌથી વધારે મીઠાના ઉત્પાદન કરતા અગ્રગણ્ય દેશોમાંનો એક છે. અને આ ભારતના મીઠાના ઉત્પાદનનો મોટો હિસ્સો ગુજરાતમાંથી આવે છે. કચ્છ, લિટલ રન ઓફ કચ્છ, ખંભાતનો અખાત, જામનગર અને ગુજરાતનો લાંબો દરિયા કિનારો વર્ષોથી મીઠાની ઓળખ રહ્યો છે. અહીં માત્ર સોલ્ટ પેન જ નથી, પરંતુ અહીં તેની સાથે જોડાયેલું છે સંપૂર્ણ ઇકોસિસ્ટમ. પોર્ટ્સ છે, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, ટ્રાન્સપોર્ટ નેટવર્ક છે અને હજારો અગરિયા પરિવારોની પેઢીઓની મહેનત છે. પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે માત્ર મીઠું હોવું તે પૂરતું નથી. કારણ કે ઇતિહાસ આપણને વારંવાર એક જ વાત સમજાવે છે કે કોઈ પણ દેશ માત્ર કાચો માલ વેચીને ક્યારેય સમૃદ્ધ નથી થયો, પરંતુ આ સમૃદ્ધિ ત્યારે જ આવે છે કે જ્યારે એ જે બેઝિક સંસાધન છે, એટલે કે આપણા કેસમાં મીઠું છે, એ જ સંસાધનમાંથી નવી ટેકનોલોજી બને, નવી ઇન્ડસ્ટ્રી ઊભી થાય, નવી કંપનીઓ જન્મે અને નવી શોધો થાય. જો એક ઉદાહરણ લઈએ તો ક્રૂડ ઓઇલ તે અંતિમ ઉત્પાદન નથી. એમાંથી પેટ્રોલ બને છે, ડીઝલ બને છે, જેટ ફ્યુલ બને છે, પેટ્રોકેમિકલ્સ બને છે, પ્લાસ્ટિક બને છે, ડામર બને છે અને સેંકડો ઉચ્ચ મૂલ્યના ઉત્પાદનો બને છે. આનો મતલબ એ થયો કે સંપત્તિ માત્ર ક્રૂડ ઓઇલમાં નહોતી, પરંતુ સંપત્તિ હતી એમને આધારિત સમગ્ર વેલ્યુ ચેઇનમાં. અને આ જ વસ્તુ કદાચ મીઠા માટે પણ સાચી સાબિત થઈ શકે છે. કારણ કે સોડિયમ આધારિત ટેકનોલોજી જો ભવિષ્યમાં ડેવલપ થશે તો ભારત કેટલું મીઠું ઉત્પાદન કરે છે એ પ્રશ્ન નહીં રહે, પરંતુ સવાલ એ રહેશે કે ભારત તેમાંથી કેટલી ટેકનોલોજી બનાવે છે, કેટલા બેટરી મટીરિયલ્સ બનાવે છે, કેટલા બેટરી સેલ્સ બનાવે છે, કેટલું રિસર્ચ કરે છે, કેટલા પેટન્ટ્સ બનાવે છે અને કેટલું વેલ્યુ ભારતમાં જ સર્જન કરે છે. અને કદાચ આ જ ભારત માટે સૌથી મોટી તક છે. શું આનો અર્થ એવો નથી કે આ રેસમાં ભારત આગળ નીકળી જ જશે? ના, કારણ કે માત્ર કુદરતી સંપત્તિ પૂરતી નથી. આજે જે દુનિયાની રેસ છે તે મીઠા માટે નથી, પરંતુ મીઠાને લગતી ટેકનોલોજી, રિસર્ચ અને ઇનોવેશન માટે છે. ભારત પાસે મીઠું છે, ગુજરાત પાસે વર્ષોનો અનુભવ છે, પરંતુ સાચો પ્રશ્ન એ નથી કે આપણે કેટલું મીઠું બનાવીએ છીએ. સાચો પ્રશ્ન એ છે કે આપણે એમાંથી કેટલી ટેકનોલોજી બનાવીએ છીએ. કારણ કે ઇતિહાસ એક જ વસ્તુ વારંવાર કહે છે કે સંપત્તિ કુદરતમાંથી મળે છે, પરંતુ સમૃદ્ધિ જ્ઞાનમાંથી જન્મે છે. કદાચ એટલે જ ભવિષ્યમાં મહત્વનું એ નહીં હોય કે આપણી પાસે કેટલું મીઠું છે, પરંતુ એ હશે કે એમાંથી આપણે ભવિષ્ય કેટલું બનાવીએ છીએ. આ છે સચિન્સ ડાયરી અને હું છું સચિન. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને જરૂરથી શેર કરજો. ધન્યવાદ.